તારીખ 3 ઓગસ્ટ અને ખેડૂત મિત્રો અત્યારે આપણે જેગડવા ચોકડી જે ઓવરબ્રિજ જે ભરાવ લીધો હતો મોટા વરસાદથી ત્યાં પહોંચ્યા છે. ત્યાં કામગીરી ચાલુ છે. આગળ જીસીબી પણ 4 અહીંયા કામ કરે, બીજા ઓલી બાજુ તો ખાલી કરવાની કામગીરી રેસ્ક્યુ કે તો આપણે આગળ બ્રિજ તરફ જવાનું છે. આ સાઈડ ઉપરથી બાઇક વાહન તો ચાલે તેમ નથી, તો અહીં ઉપરથી આપણે જશું. કાંટા હોરાટા ધીમા ધીમા કેળે. खतरों का खिलाड़ी बनकर चलना पड़ेगा। यहाँ पगथिયું લપ છે જ કોર વગુ સાલે એવું છે. તો બંને સાઈડ જીસીબીથી કામગીરી ચાલુ અને પાણીના મશીન પણ 2-3 મેકવામાં આવ્યા છે. પણ ચિંતાનો વિષય છે 3 દિવસથી થઈ ચાલે એવા રસ્તા થયા નથી. સરકારી તંત્ર પણ હાજર. ત્રણ મશીન નીકળતું પાણી અટતું નથી. પાણીનો એટલો સમસ્ત ઝઘડવાના क्या बोल रहा हूँ हो सकता है तो आप बोल सकते हैं। आप खुद भी बुलाइए, तो अच्छी बात है, अच्छी बात है। 3 દિવસથી 3 મશીન ચાલુ છે તો હજી પાણી અઠવા તરફ રસ્તો હવે થોડું ઘટ્યું છે. સાંજ સુધીમાં જ હટી શકે થોડું ઘણું. રસ્તો તો જેગડવા રામગઢ તરફ જવાનો જે જેગડો ચોકડી છે ત્યાંથી બંધ છે. તો જય કિસાન, ખેડૂત બલવાન. જે વધારે વરસાદથી પડવાથી જે નુકસાનીનો ખેડૂતોને સામનો કરવો પડ્યો છે, પણ હજી સુધી 3 દિવસ થયા તો હજી રસ્તો ચાલુ થયો નથી. જેગડવાનો બ્રિજ ભરચક આજે પણ ભરચક છે. તો મેઇન રસ્તો જ બંધ થઈ ગયેલો છે. તો સમસ્ત જેગડવા રામગઢ ઉપરના ગામડાને મુશ્કેલીનો સામનો કરવો પડશે. તો એનું તંત્ર કામગીરી ચાલુ છે. અત્યારે જીસીબીથી પાણી પણ કાઢે છે, આગળ નહેર પણ બનાવે છે. જય કિસાન કામગીરી ચાલુ છે અત્યારે ઓલરેડી. મશીન જીસીબી મશીન પણ મેકવામાં આવ્યા છે 4-5. જેગડવા વરસાદ વધારે પડતા નુકસાન અહીં તંત્ર હાજર.
જીસીબી પણ આગળ કામકાજમાં સખત. જેગડવા ચોકડી નવલગઢ જય કિસાન. જય કિસાન ખેડૂત બલવાન. આપણે જેગડો ચોકડીથી મુલાકાત આપણે નાલાની જેગડો ચોકડીના નાલાની લીધી હતી. પાણી ગરકાવ હતું ત્યાં 3 દિવસથી જેગડવા રામગઢ ઉપરના રસ્તાવાળા હેરાનગતિ હતી. તો બધા પેડલ જવાનું રહેશે. જય કિસાન. જેગડવા બ્રિજ પર જોડતી ચોકડી. જય કિસાન. આ છે જેગડા ચોકડી હોટલો. આ છે નેશનલ હાઈવે ધર્મગ્રા સુરેન્દ્રનગર. જય કિસાન. ચાલો હવે જય નવા શોમાં.